શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે આ વિડીયોમાં મહાકવિ પ્રેમાનંદ રચિત ઓખાહરણનો પાઠ કરીશું, જેમાં આજે આપણે કડવા 41માંથી કડવા 50 સુધીનો પાઠ કરીશું. કડવું 41મું. ઓખા કહે સુણ સાહિલી, લાવ્ય કંથને વહેલી વહેલી. બાઈ તું છે સુખની દાતા, લાવે શ્યામીને સુખ સાતા. ચતુરાને કહે ચિત્રલેખા, બાઈ આણ્યાના ઉપાય. કેવા દૂર પંથે છે દ્વારામતી, કેમ નાય મારી વતી. ત્યાં જઈને ન શકે રાય કે શુક્ર, રક્ષણ કરે સુદર્શન ચક્ર. જાવું જોજન સહસ્ત્ર 11, તારો કેમ આવે ભરથાર. નયણે નીરની ધારા વહે છે, કરજોડી કન્યા કહે છે. બાઈ તારી ગતિ છે મોટી, તને કોઈ કરી શકે ન ખોટી. સૈયરને સૈયર છે વાલી, મેં જમણા હાથે ઝાલી. આપણે બેઉ જણા સગાથી, તું પ્રાણદાતા છે વિધ્રાતી. મા બાપ વેરી છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા. વિધાત્રી તું દીન દયાળ, એમ કહી પગે લાગી બાળ. કીધી ચિત્રલેખાએ વિચાર, જાવા દ્વારિકા મોજાર. ચિત્રલેખાએ ધારણ દીધી, પછી દેવ પરીક્ષિણીને કીધી. કડવું 42મું. ચિત્રલેખા કહે ઓખાબાઈ, મારે દ્વારિકામાં જાવું. પ્રભુના ઘરમાં ચોરી કરી, નથી લાડવો ખાવું. 11 સહસ્ત્ર જોજન જાવું, હરવા શ્રી જગદીશ. સુદર્શન ચક્ર જો મળે તો છેદે મારું શીશ. ભાઈ મુજને જાણતો ન પડે ને, જેમ તેમ વહેલી થાને. લાવે મારા કંથને તું ખોટી થાય છે શાને. જાતિ વેડા ઓખા કહે છે, મારો વર છે રૂડો. કર્મે મળ્યા છે કુંવારા, મારે રખે પહેરતા ચૂડો. ચિત્રલેખાએ કહેવા માંડ્યું, મનમાં રાખજો ધીર. સપનામાં પરણી ગયો મારી માળી જાયો વીર. ત્યારે ઓખા કહેવા લાગી, જોઈ રહી વાટડી મારી. મારો વર રૂડો જાણી રખે ઓઢતી ગાંટડી. હું નહીં ઓઢું ગાંટડી, તું એ શું બોલી. વાત તુજને સ્વપ્નામાં પરણી ગયો મારી માળી જાયો વીર. એવું કહીને ઉપડી તે પવન વેગે જાય. આકાશ માર્ગે સંચરી પહોંચી ગોમતી જાય. ગોમતીમાં સ્નાન કર્યું ને વિચાર્યું તે ઠામ. પ્રભુના ઘરમાં ચોરી કરવી નહીં એકલાનું કામ. પછી તેણે નારદ મુનિને સંભાળ્યા તત્ક્ષણ. આવ્યા ગાય કહે રે મુજને કેમ સંભાળ્યો ચિત્રલેખાબાઈ. બાણાસુરની દીકરીને લાગ્યું છે સ્વપ્ન, અનુરત સેજે વરી ગયું વૈવડ થયું છે મન. ચોરી કરવા હું આવી, સુદર્શન ચક્ર આડું થાય. તે માટે તમને સંભાળ્યા કરવા મારી સાય. નારદ કહે છે ઓરે બાઈ એમાં તે શું કામ. એક તામસી વિદ્યા એવી ભણાવો, ઊંઘે બધું ગામ. ચિત્રલેખા કહે સાચું કહ્યું પણ છેતરવા જગદીશ. પહેલું સુદર્શન ચક્ર મળે તો છેદે મારું શીશ. ચક્રની ચિંતા ન કરશો, જે માર્ગે જાશે ચોકી કરવા. તેને માર્ગે હું જઈશ બેસાડીશ વાતો કરવા. પછી તામસી વિદ્યા ભણાવી જીભે જપતી જાય. 64 કમાળમાં ચામુંડા તે બમણે જોરે જાય. ગામ તો ધારણ પડ્યું ઊંધ્યા સગડા લોક. ચિત્રલેખા નગરમાં પેઠી મૂકી મનનો શોક. નારદે વિચાર્યું ચિત્રલેખા અનિરુદ્ધને લઈ જાશે. શિવ અને સામળીઓ વઢશે, યુદ્ધ જોવા જેવું થાશે. ચક્ર ચોકી કરવા આવ્યું માર્ગમાં નિર્ધાર. તે માર્ગે સામા મળ્યા નારદ બ્રહ્મકુમાર. નારદ કહે છે ચક્રને હાડે જાય છે ફરવા. એક ઘડી વાર બેસને મુજ સાથે વાતો કરવા. હું તે તું ક્યાં મળીશું, તું સાચી કે ને વાત. કોઈક દહાડો મુજને સંભાળે દ્વારિકાના નાથ. ચક્ર મુખથી બોલ્યું વળી મારું તે ધન્ય ભાગ. તમારા દર્શન તો ક્યાંથી પામું લાભ. ભોળું ચક્ર સમજ્યું નહીં, બેઠું નિરાંત લઈ. પેલી નારી નગરમાં પેઠી ચોરી કરવા ગઈ. જોતી જોતી જ્યાં ગઈ કૃષ્ણ તણુરે ભવન. ત્યાંથી આગેરી પરવરી જ્યાં પોઢ્યો પ્રદ્યુમન. ત્યાંથી આગેરી પરવરી જ્યાં મહારથી કેરો વીર. 16 ગાલીને પોઢ્યો મહાધનુષ્યધારી ધીર. હમણાં જો એને હું જગાડું, મારા મારી કરે કટકાય. માથે હિંડોળો લઈ લીધો ને ઉલટ અંગન સમાય. જુગત અંબે જે જુગત અંબે કરતી કરતી જાય. હિંડોળો લઈ જતા દીઠી નારદે તો ત્યાંય. હિંડોળો લઈ પરવરીને સમર્યા વૈકુંઠ રાય. પવન વેગે સંચરી આકાશ માર્ગે જાય.
બે ઘડીમાં આવતી પહોંચી સોણિતપુર મોજાર, તે ઠેકાણે નારદજીએ મનમાં કર્યો વિચાર, એ જ્યારે ગઈ ત્યારે હું એ મારે જાઉં, તેણે તેનું કામ કર્યું હું ખોટી સિદ્ધને થાઉં. નારદ કહે છે ચક્રને, તું નીકળ્યું ચોકી કરવા, આટલી વાર મૂરખ કેમ બેઠું મુજ સાથે વાતો કરવા. નારદજી કહે છે ચક્રને, ઉઠજો ને તારું ગામ, કાલે પાછી ચોરી થશે તું લઈશ મારું નામ. આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય, ઓખાબાઈ તો વાટ જુએ છે મંદિર માળિયા માય. વા વાય ને બારી હાલે ખડખડાટ બહુ થાય, ચિત્રલેખા પાપણી તે હજુ ન આવી આય. ચિત્રલેખા ચાલી આવી મંદિર માળિયા માય, ભલે લાવી હું જગાડું ભરથાર રે. કડવું 43મું. ઊંઘ્યા પીઉને જગાડીએ, ભર નિંદ્રામાંથી ઉઠાડીએ, મન સંગાથે એવા બીજીએ, બ્રહ્મ હત્યા તે સિદ્ધ લીજીએ. ભરથાર પહેલા ભામિની જે અન્ન રાંધીને ખાય, વાગોળ થઈને અવતરે ઊંધે મસ્તક ટંગાય. ભરથાર પહેલા ભામિની જે સૂવે સૈયા માય, આંધળી ચાકરણ અવતરે પડે માર્ગ માય. ભરથારનું જે કહ્યું ન માને આપમતી જે નારી, તે નારી અવતરે કોઈક બિલાડી માંજરી. ભરથારનું જે કહ્યું ન માને તર છોડે નિજગંથ, હડકાઈ કૂતરી અવતરે એને માથે પડશે જંત. ઓખા કહે છે ચિત્રલેખાને, તું તો બોલે આપ, પીયું પોઢ્યા હોય પારણે કરડવા આવ્યો હોય સાપરી. કડવું 44મું. સ્ત્રી ચરિત્ર એનડા કોઈ તેનો ન લહે મર્મ, સ્ત્રી સામે ને ભોળવે પણ ખોવે પોતાનો ધર્મ. ઓખા કહે છે ચિત્રલેખાને, હવે ન બોલીશ તું આડું, કહે તો મારા પીયુને પગ ચાંપીને જગાડું. ચિત્ર કહે ઓખાબાઈ, આવડી ઉતાવળી શું થાય, એ મોટાનો કુંવર કહાવે કાંઈક હશે હથિયાર. ઓશિકી જઈ જોવા લાગી તો મોટી એક ગદાય, ઉપાડીને અડગી કીધી ઓખા ચાંપે પાય રે. કડવું 45મું. મહાબળીઓ તો જાગ્યો તેના બળનો નાવે પાર રે, હરુડ હાંક મારી કીધો રે હોકારે. ધમક ધમક ડાકલા વાગે ઠારો ઠાર રે, આ તો ન હોય રે મારા બાપનું ગામ રે. દ્વારકામાં વસે સગડા વૈષ્ણવજન રે, અહોરાત્રિ બેઠા કરે છે ત્યાં સૌ કીર્તન રે. ભજન નાદ કેરા ચકરડા તે હોય અપાર રે, ભૂત ભૈરવ જોગણી અસુર કોની નાર રે. ડાકીણી છો સાકીણી છો કોણ છો બલાય રે, ચિત્રલેખા કહે છે વીરા ખમ્મા ખમ્મા ખમ્માય રે. કડવું 46મું. અનુરુદ્ધ તે જાગીને પેખે, ભુવન રુદેડા દેખે, કોણ કારણ અમને લાવી આહો, ચિત્રલેખા બોલે શિરનામી. તમને લાવી છું હું જાણી, ઓખાને કરો પટરાણી. વરવરવાને અર્થે હો તમે લાવી આહો, તમે બે નારી ધન્ય દિશો છો કુંવારી. કન્યા પરણું તો થાય છે અન્યાય, કેમ પરણું હો અસુર નંદિની હો. કડવું 47મું. બાણાસુરની નગરીમાં ગડગડિયાની શાન રે, એણે રે શબ્દે અનિરુદ્ધ જાગિયા રે. જાગ્યા જાગ્યા જાદવ રાય રે, જુગતીની ન પેરે દેખ, પેખે અસુરના માળિયા રે. આ તો ન હોય અમારી નગરી, ન હોય અમારું ગામ, ન હોય કનકની દ્વારિકા રે, ન હોય અમારી વાડી રે, અમે રમતા દાડી દાડી રે. ન હોય પુષ્પ કનકનો ઢોલિયો રે, અહીંયા નાદ ઘણા વાગે, રણતુર ઘણેરા ગાજે રે. ન હોય શંખ શબ્દ સોહામણો રે, મને કોઈ રાંડ લાવી રે, મારી દ્વારિકાને છોડાવી રે. કઈ ભામિનીએ મુજને બોડવ્યો રે, આ ઊંચા ઊંચા માળ, લોઢે જડ્યા કમાડ રે. રત્નાગર સાગર સે નથી ગાજતો રે, ચિત્રલેખા બોલી વળતી રે, તમે જોઈને દેજો ગાડ રે. આવ્યા છો રે આ કન્યાના સુખે વરો રે. ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાત, મૂછે ગાલી હાથ રે. જાણી જોઈને જાત ગળીમાં કેમ બોડ્યો, મારો વડવો જુગજીવન પ્રદ્યુમન રાયનો તન રે. તે માટે નહીં પરણું દૈત્યની દીકરી રે. ચિત્રલેખા બોલી વાત રે, ઢાંકી રાખો તમારી જાત રે. હમણાં વાતો કાઢીશ વડવા તણી રે, સનકાસુરને મારી રે 16,000 લાવ્યા નારી રે. તમે સમજો મનમાં રે, તારા બાપે એક નથી પરણી રે. એકે લગ્ને ન વર્યા રે, ન પૂછ્યા કુળને પડ્યા રે. જાત ભાત કોઈની પૂછી નહીં રે, તારા બાપની જ ફોઈ રે. અર્જુન સંન્યાસીને ગઈ રે, મોં કાઢીને બોલે એવું છે નહીં રે.
જેણે વાયો વૃંદાવનમાં વંશ, જેણે માર્યો મામો કંસ રે, ધાવતા મારી માસી પૂતના રે, ધાવતા મારી માસી રે, રાખી કંસની દાસી રે, કુબજાના કુળની વાત કહેતી નથી, તારો વડવો દહીં માખણનો ચોર, ચોર તો વૃંદાવનમાં ઢોર રે, છાસ ઘીમાં તો ઉછર્યો ને, સત્રાજીતને કાજે રે, મણી લેવા ગયા મહારાજ રે, ત્યાંથી પરણી લાવ્યા જાંબુવતી રીંછડી રે, લાંબા નખને ટૂંકા કેશ રે, વરવો દિશે વેશ રે, ભૂંડા મુખના છૂંછા ઉપર શું મોહી રહ્યો રે, કહો કો વાત વધારીએ, કહો તો નીકર અહીંથી છાના રહીએ, પૂછો છો તો કન્યાનું કુળ સાંભળો, તારો વડવો જુગ જીવન, એનો વડવો કૈલાસનો રાજન રે, ઓખાની માડી તો ઉમિયા સતી રે, હિમાચળની ભાણેજી રે, ગણપતિ તેનો વીર રે, ઉમિયાની અર્ધાંગીએ ઓખા ઉપજે રે, તારો વડવો જુગ જીવન, તમે એનો વડવો બળી રાજન રે, એક સમય બળીરાએ યજ્ઞ માંડ્યો રે, બળીરાય યજ્ઞનો અધિકારી, તારો વડવો ભિખારી રે, 3.5 ડગલા માટે કર જોડીયો રે, આટલી વડાઈ સાને કરો છો, એના બાપની ભૂમિમાં રહો છો રે, કરહીણાના કપાળમાં કોઈ ચોડે નહીં કંકુ, કહો તો વાત વધાર કહીએ, નીકર અહીંથી છાના રહીએ, આવ્યા છો તો આ કન્યા સુખે વરો રે. કડવું 48મું. અનિરુદ્ધ વળતો કોપ્યો ને, ક્યાં ગઈ મારી ગદાય, 2 જણના હવે મારી કરું કટકાય, તમે જાણવું અહીંયા લાવી, કર્યું ભલેરું કામ, તમને 2 જણને મારી ઉડાઈ જાઉં દ્વારિકા ગામ, ઓખા ત્યારે થરથર ધ્રુજી વચમાં આડી આડ, મારા પિયુજીને હું મનાવું તું લાવી તે તારો પાડ રે. કડવું 49મું. મારા સોરઠિયા સુજાણ મળ્યા મને મેલશોમાં, મારા જીવનના જીવન પ્રાણ મળ્યા મને મેલશોમાં, મારા શરીરના શણગાર મળ્યા મને મેલશોમાં, મારા હૈયા કેરા હાર મળ્યા મને મેલશોમાં, સાસુડીના જાયા મળ્યા મને મેલશોમાં, સ્વપ્ને સિદ્ધ જાલ્યો તો હાથ મળ્યા મને મેલશોમાં, તમને દાદાજીની આણ મળ્યા મને મેલશોમાં, તમે ચાલો તો કાઢો પ્રાણ મળ્યા મને મેલશોમાં. ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણ, સાંભળ સુંદરી, એ અબડાએ નાખ્યા બોલ, અમશું લડી, મારા વડવાની વાત કાઢી જે વડી, ત્યારે ઓખા બોલી વાણ, એ છે દાસરડી, કૌભાંડની કન્યાય, તે આપ પગની ખાસરડી. ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણ, હવે હું તને ભરું, તમે ગાળો દીધી સાર, મારું વેર વળ્યું અંતર થયો આનંદ, મનડું મારું ઠર્યું. ચિત્રલેખા બોલી વાણ, ગાળો દીધી સહી, તમે 2 થયા છો એક, પરણાવું નહીં, પરણાવવાની પેર સગડી મેં લહી, મને મળ્યા નારદ મુનિ વિદ્યા શીખવી. ત્યારે ઓખા બોલી વાણ, હવે વાર શેની, પરણવા માંડ્યા માય રાજકુંવારી નાની. કડવું 50મું. માળિયામાં મિથ્યા અગ્નિ પ્રગટ કીધા રે, માળિયામાં દેવતા સાક્ષી લીધા રે, માળિયામાં નારદ તુંબર વાય રે, માળિયામાં કળશ ચોરી બંધાય રે, માળિયામાં પહેલું મંગળ વર્તાય રે, પહેલે મંગળ શાસાના દાન અપાય રે, ચિત્રલેખા આપે છે કરની મુદ્રિકાય રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે, માળિયામાં બીજું મંગળ વર્તાય રે, બીજે મંગળ શાસાના દાન અપાય રે, ચિત્રલેખા આપે છે 16 શણગાર રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે, માળિયામાં ત્રીજું મંગળ વર્તાય રે, ત્રીજે મંગળ શાસાના દાન અપાય રે, ચિત્રલેખા આપે 9 સરહાર રે, દાન લે છે કૃષ્ણ તણો કુમાર રે, માળિયામાં ચોથું મંગળ વર્તાય રે, ચોથે મંગળ શાસાના દાન અપાય રે, ચિત્રલેખા આપે છે ગાયોના દાન રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે, માળિયામાં સમે વર્તે સાવધાન રે, માળિયામાં આરોગ્યા કંસાર રે, માળિયામાં 4 સૌભાગ્યવતી તેડાવો રે, ઓખાબાઈને સૌભાગ્યવતી કહી બોલાવો રે, માળિયામાં ઓખા અનિરુદ્ધ પરણી ઉઠ્યા રે, માળિયામાં ત્યાં તો સૌને મેરુ ત્રુઠ્યા રે.